બોલો. ભૂમિ સીમાંકન હેઠળ આપણા ગામની નવેસરથી આખી માપણી કરવાની છે. એના માટે આજે ગ્રામસભાનું આયોજન કર્યું. એમાં જે થોડા વર્ષો પહેલાં જે રીસર્વે થયું એ બાબતનું આખું ભૂમિ સીમાંકનનો પ્રોજેક્ટ છે. એમાં આપણું ગામ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિલેક્ટ થયું છે. એમાં તમામ સર્વે નંબરોની માપણી કરવામાં આવશે. માપણી કરીને રેકર્ડથી બી ખરાઈ કરી અને એનો નિયમ અનુસારની કાર્યવાહી કરવાનો. જે બી સર્વે નંબરો છે, માલિકીના છે, સરકારી છે, ગૌચર છે કે ગામતળ કે ખરાબા, એ બધાની માપણી કરી અને એનું નવેસરથી આખું નવું રેકર્ડ, આધુનિક રેકર્ડ બનાવવામાં આવશે. બરાબર સર. તો પછી ગોમતળના અને ગૌચરના અને ખરાબાના એ સર્વે નંબર રેકોર્ડિંગ મળી રહેશે? હા, એ બધા આવશે. બધા સર્વે નંબરોની માપણીમાં આવી જશે અને એનું બી રેકર્ડમાં જે ક્ષતિ હશે એ બી સુધારો થઈ જશે. હવે એમાં કોઈ માનો કે કોઈ ખરાબાનો 25 ગુઠાનો નંબર હતો ને ત્યારે 10 ગુઠા થઈ ગયું છે, તો 25ની જગ્યાએ 30 થઈ ગયું છે, તો એનું બી સોલ્યુશન આવશે. એ જૂનો રેકોર્ડ પણ મળી રહેશે ને? જૂનું રેકર્ડ બી જોવામાં આવશે, સ્થળ સ્થિતિ બી જોવામાં આવશે, બરાબર. અને હાલના જે નિયમો છે, જે સરકારના પરિપત્રો છે, એ બી ધ્યાને લઈ અને એનું નિયમ અનુસારની કાર્યવાહી તો કરવામાં સર, દાખલા તરીકે આ ગૌચર અને ગામતળ છે, એના અંદર કોકને ખેડૂતે ખેડી નાખ્યું છે, તો એ સર્વે નંબર છે એ ખેડૂતના ભાગમાં જશે કે ગામતળમાં જ આવશે? ના, એ રેકર્ડ પ્રમાણે જો સરકાર હસ્તક છે તો રેકર્ડ મુજબ જ હાલતો બનશે ને, બરાબર. પછી માનો કે દબાણમાં છે, એ દબાણનો ઇસ્યુ આખી વસ્તુ જુદી છે, એ અલગ છે. એ તમારે એને માટે માપણી ફી ભરી, કચેરીમાં માપણી ફી ભરીને એની ઓફિશિયલી જે પ્રોસેસ છે એ કરવાની રહે, બરાબર. એ પછીની બાબત છે. કારણ કે હાલ અત્યારે આપણે આ પ્રોજેક્ટની અંદર જે રેકર્ડ સુધારવાનો પ્રોજેક્ટ ચાલે છે, એ રેકર્ડ સુધારવામાં ટોટલી સર તો માલિકીના કે સરકારી તમામ નંબરોનો સુધારો થશે આની અંદર. થેન્ક યુ. ડીએલઆર કચેરી દ્વારા અને મામલતદાર કચેરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું. એની અંદર જે આપણી રીસર્વે થયેલું અને એની અંદર ઘણી બધી ક્ષતિઓ છે. સર્વે નંબરોની અંદર, આકૃતિઓની અંદર, કે ગામતળ હોય કે ગૌચર હોય કે ખરાબાની જમીનો હોય, આ બધાની અંદર જે પ્રશ્ન છે એ આજે ગ્રામસભાની અંદર ઉપસ્થિત જે ડીએલઆર કચેરીમાંથી અને સર્કલ ઓફિસર આપણે માલપુરથી બધા ઉપસ્થિત રહ્યા અને બધાને વાત કરી અને આગામી સમયની અંદર આખા ગામની એક આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે નવેસરથી માપી અને જે સર્વે નંબરો છે એ એની જગ્યાએ, મૂળ જગ્યાએ એના માપની રીતે બેસાડી અને પૂરું કરવામાં આવશે, એ રીતે ચર્ચા કરવામાં આવી.